ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। એવા જીવને ભગવાન શિવની કથા સાંભળવાનો અવસર સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે। આપણને સૌને ભગવાન શિવની કથા કરવાનો સાંભળવાનો આ અલભ્ય અવસર પ્રાપ્ત થયો છે। એ ભગવાન શિવની અને ગુરુદેવની પરમ કૃપા છે। શિવની કથા ચિત્તને શાંત કરવાવાળી છે, શિવના ચરણોમાં અનુરાગ કરાવવાવાળી છે। જ્યાં સુધી જીવ શિવના ચરણમાં અનુરાગ કરતો નથી ત્યાં સુધી તે સંસારના વિષયોમાં અટવાયેલો અને ફસાયેલો રહે છે। શિવ ચરણમાં અનુરાગ થતાં જ સંસારના મોટામાં મોટા વિષયો પણ શિવ ભક્તને ચલિત કરી શકતા નથી। શિવ ચરણમાં અનુરાગ એટલું પરમ દિવ્ય સાધન છે, એનો આનંદ અલૌકિક છે। એ આનંદનો આસ્વાદ કોઈ ચાખી જાય, એનો રસ એકવાર લઈ લે તો એને સંસારના તમામ રસ ફિક્કા પડે છે। શિવની આ કથા કળિયુગના જીવોના ઉદ્ધાર માટે વ્યાસજીના ઉત્તમ શ્રેષ્ઠ સુતજીના મુખે ગવાયેલી છે। ભગવાન શિવની આ કથા સાંભળવા માટે શૌનક વગેરે ઋષિઓએ સુતજીને પ્રશ્નો કર્યા હતા। સુતજીએ એના ઉત્તર પ્રત્યુત્તર રૂપે ભગવાન શિવનો મહિમા કહ્યો હતો। આ શિવપુરાણની કથા સાંભળવાથી કેવા કેવા પાપીઓ પાપમાંથી મુક્ત થઈને ભગવાન શિવના ધામને પામી જાય છે, એના વિશે આપણે ગઈકાલે દેવરાજ બ્રાહ્મણની કથા સાંભળી, તેમજ બિંદુક અને ચંચુલાની પણ કથા સાંભળી કે જેણે શિવની કથા એકવાર સાંભળીને બધાય પાપમાંથી મુક્ત થઈ શિવધામ પ્રાપ્ત કર્યું હતું। આટલો અદ્ભુત મહિમા આ શિવપુરાણની કથાનો છે। હવે સ્કંદ પુરાણની અંતર્ગત જે શિવપુરાણનો મહિમા બતાવવામાં આવ્યો છે, એના 6થા અધ્યાયમાં શૌનક વગેરે ઋષિઓ સૂતજીને શિવપુરાણ સાંભળવા માટેનો શું વિધિ છે એ વિશે પ્રશ્ન કરે છે કે જ્યાં શિવકથા કરવી હોય, શિવની કથા કહેવા માટે જ્યાં સમાજ ભેગો થાય તો એના માટે કેવી કેવી તૈયારી કરવી, કેવું સ્થાન પસંદ કરવું,
એનો વક્તા કેવો હોવો જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ, શિવપુરાણ સાંભળવા માટે કેવા કેવા નિયમો સાંભળવાવાળા શિવભક્તોએ લેવા જોઈએ, આનું વિસ્તારથી વર્ણન કરવા માટે શૌનકજી પ્રાર્થના કરે છે. ત્યારે સૂતજી એનો ઉત્તર આપે છે કે શિવપુરાણની કથાનું આયોજન કરવું હોય તો ત્યારે એ આયોજક જે હોય, જેણે શિવપુરાણની કથા બેસાડવી છે, તેણે પહેલાં તો બ્રાહ્મણની પાસે શુભ મુહૂર્ત જોવરાવવું જોઈએ. પવિત્ર દિવસ અને પવિત્ર મુહૂર્તમાં શિવપુરાણની કથાનું આયોજન પ્રારંભ કરવો. ત્યાર પછી એ દિવસ, એ તિથિ, એ વાર નક્કી થઈ જાય પછી દેશ દેશમાં, આસપાસના ગામોમાં પોતાના સગા સ્નેહીઓ, મિત્રો, સંબંધીઓને એવો શુભ સંદેશ મોકલવો કે અહીંયા કથા થવાની છે, આપ લોકો સપરિવાર પધારો, આપ લોકો પોતાના આત્મકલ્યાણ માટે, પાપ મુક્ત થવા માટે અને શિવની વહાલા બનવા માટે અહીં પધારો. આ પુરાણ સાંભળવા માટે હર કોઈ લોકોને આવવા દેવા, એમાં કોઈને નિષેધ કરવો નહીં. સ્ત્રીઓ હોય કે પુરુષો હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય, વૈશ્ય કે અન્ય વર્ણના લોકો હોય, એ બધાય લોકો આ શિવ કથા સાંભળવા માટે અધિકારી છે. દેશ દેશમાં જેઓ શિવનું કીર્તન કરવામાં તથા તેમની કથા સાંભળવામાં ઉત્સુક હોય એવા શિવભક્તોને આદરથી તેડાવવા જોઈએ. જ્યાં જે ગામમાં શિવભક્તોનું મંડળ હોય, શિવના અનુરાગી ભક્તો રહેતા હોય, શિવનું ધૂન કીર્તન કરતા હોય, એવા શિવભક્તોને તો ખાસ બોલાવવા જોઈએ. એમને ઉત્સવમાં નિમંત્રણ આપવું જોઈએ. એ લોકો શિવપુરાણની કથા સાંભળવા આવે તો કથાના મંડપના દરવાજે એમનો સત્કાર કરવો જોઈએ, એમને આદર આપવો જોઈએ. જ્યાં શિવપુરાણની કથા કરવાની હોય એ જમીનને ગાયના છાણના લીપણથી લીપવી જોઈએ અને ત્યાં રંગોળી વગેરે પવિત્ર શુભ ચિહ્નો ચિત્રાંકિત કરવા જોઈએ. જે જગ્યાએ શિવપુરાણની કથા કહેવાની હોય એ જગ્યાએ કોઈ વધારાનો સામાન રાખવો નહીં, એ જગ્યા સાફસૂફ કરવી, લીપવું, ગૂપવું, ત્યાં ગંગાજળ વગેરેનું પ્રોક્ષણ કરવું, કેળના પાન થાંભલે બાંધવા, નાળિયેરીના પાન બાંધવા, આસોપાલવના તોરણો લટકાવવા, શિવપુરાણની કથા જે જગ્યાએ બેસાડવાની હોય ત્યાં સુંદર મજાનો મંડપ બાંધવો, મંડપનું આરોપણ કરવું, માંડવો નાખવો અને ત્યાં એ માંડવાને ફળ ફૂલ વગેરેથી અને ચંદ્રવાઓથી શણગારવો જોઈએ. ત્યાર પછી ત્યાં મંડપમાં ધજા, પતાકા અને તોરણો લટકાવવા જોઈએ. એ સ્થાનમાં ભગવાન શિવનું કોઈ પ્રતીક રાખવું જોઈએ. જ્યાં શિવપુરાણની કથા થતી હોય ને ત્યાં ભગવાન શિવની સુંદર મૂર્તિ બેસાડવી અથવા શિવનો સુંદર મજાનો ફોટો, પ્રતિમા હોય એ રાખવી, જેથી કથા સાંભળવાવાળા લોકોને વારંવાર ભગવાન શિવનું દર્શન થાય, શિવમાં પ્રેમ થાય, શિવનું ધ્યાન થાય. શિવપુરાણની કથા કહેવા માટે જે કથાકાર નિયુક્ત કરવામાં આવ્યા હોય, જે પુરાણી હોય, એ પુરાણીને માટે સુંદર મજાનું વ્યાસાસન, વ્યાસપીઠ બનાવવી જોઈએ. અને શિવપુરાણની કથા કરતી વખતે જે મુખ્ય કથાકાર છે એમણે પ્રસન્ન ચિત્ત રાખીને શિવનું ચિંતન કરતા કરતા શિવપુરાણની કથા કહેવી જોઈએ. કોઈ અભિમાનથી નહીં, કોઈ વિદ્વત્તાથી નહીં, પણ ભક્તિભાવથી ચિત્તને પરિપૂર્ણ કરીને ભગવાન શિવમાં ચિત્ત સ્થિર કરીને શિવની કથાના શબ્દો બોલવા જોઈએ. શિવપુરાણની કથા સાંભળતી વખતે સાંસારિક ચિંતાઓ, સાંસારિક વિચારો મનમાં લાવવા નહીં, ચિત્તને શાંત અને સ્થિર રાખવું. કથા
કહેવાવાળા કથાકારે પોતાનું મુખ ઉત્તર દિશામાં રાખવું જોઈએ અને કથા સાંભળવાવાળા શ્રોતાઓએ પૂર્વ દિશામાં મુખ રાખવું જોઈએ, અથવા કથાકારની સામે, જેમ અત્યારે આપણે બેઠા છીએ એ રીતે શિવપુરાણની કથા સાંભળવા માટે શ્રોતાઓ બેસે, કથાકાર વક્તા હોય એ શ્રોતાઓની સામે મુખ રાખીને બેસે, એ અતિ ઉત્તમ છે. કથાકારની સામે શ્રોતાઓનું મુખ રહે એ ઉત્તમ છે. જ્યાં સુધી કથાની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી કથાકારે કોઈ પણ વ્યક્તિની વંદન ન કરવા જોઈએ. કથા જ્યાં સુધી ચાલતી હોય, કથાકાર વ્યાસપીઠ ઉપર બેઠા હોય, એમની સન્મુખ શિવપુરાણનો ગ્રંથરાજ પડ્યો હોય, શિવપુરાણનો ગ્રંથ હોય, તો એ શિવપુરાણનો ગ્રંથ એ શિવ સમાન કહેવાય છે. તો શિવને સાનિધ્યમાં કથાકારે કોઈ પણ વ્યક્તિની વંદન ન કરવા. સાંભળવાવાળા શ્રોતાજનો કથાકારની વંદન કરે એ ઉત્તમ વાત છે, પણ કથાકારે કોઈની મસ્તક ન નમાવવું, કેમ કે એ શિવના સાનિધ્યમાં છે. શિવની કથા કહેવાવાળા પુરાણી ભલે બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ, દરિદ્ર કે દુર્બળ હોય, તો પણ શ્રોતાઓ માટે એ હંમેશા વંદનીય અને પૂજનીય ગણાય છે. પુરાણી વિશે ક્યારેય હલકી અને તુચ્છ બુદ્ધિ ન કરવી, એનો ક્યારેય અનાદર ન કરવો. કથા કહેવાવાળા કથાકાર જે હોય એ ગુરુ સમાન ગણાય છે, અને પુરાણ જાણવાવાળા જે ગુરુ હોય તો સૌથી શ્રેષ્ઠ સદગુરુ કહેવાય છે. જે ગુરુ અબજો વાર સંસારમાં જન્મી જન્મીને દુઃખી થતા લોકોને શ્રેષ્ઠ મુક્તિ આપે છે, તેનાથી શ્રેષ્ઠ ગુરુ બીજા ક્યાં હોઈ શકે. પુરાણ જાણવાવાળા જે કથાકાર હોય એ પવિત્ર, ચતુર, શાંત, કામ ક્રોધને જીતનારા, સજ્જન, દયાળુ અને કુશળ વક્તા હોવા જોઈએ. સારી બુદ્ધિવાળા તેણે સૂર્યના ઉદયથી માંડી 3:30 પહોર સુધી શિવપુરાણની કથા સારી રીતે વાંચવી જોઈએ. જ્યાં શિવપુરાણની કથા થવાની હોય એ જગ્યા અત્યંત પવિત્ર હોવી જોઈએ. અપવિત્ર જગ્યાએ આ કથા કરવી નહીં. જ્યાં ઘણા દુષ્ટ લોકો રહેતા હોય, ચોર લૂંટારાઓ ભેગા થયા હોય, જે દુતારાઓનું ધામ હોય, એવા ઠેકાણે આ પવિત્ર કથા ન કહેવી. કથા કરતાં કરતાં બપોરનો સમય થાય એ વખતે મળમૂત્રનો ત્યાગ કરવા માટે લગભગ 2 ઘડી સુધી કથા બંધ કરવી. એ વખતે મનુષ્યોએ કથા કીર્તનથી વિરામ લેવો. કથાના પ્રારંભમાં થોડું ધૂન કીર્તન કરવું, કથાના અંતમાં પણ થોડી ધૂન કીર્તન કરવું, પછી કથાનો વિરામ લેવો. કથાકાર પુરાણીએ વ્રતની પ્રાપ્તિ માટે કથાના આરંભના આગલા દિવસે હજામત કરી લેવી જોઈએ, ક્ષૌર કર્મ કરાવવું જોઈએ, અને નિત્ય કર્મો જે રોજના હોય એને ટૂંકમાં પૂર્ણ કરી દેવા જોઈએ. કથાકાર જે મુખ્ય હોય એને સહાયતા આપવા માટે એમના જેવો જ બીજો વિદ્વાન બ્રાહ્મણ વક્તા એની પાસે નીચે બેસાડવો જોઈએ. અને કથામાં વિઘ્નોના નાશ માટે ગણપતિનું પૂજન કરવું જોઈએ. શિવપુરાણ ગ્રંથનું પણ ભક્તિથી ખાસ નિત્ય પૂજન કરવું જોઈએ. જે શ્રોતાઓ શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત, બીજા કાર્યોમાં લાલસા વગરના, વાણીનો સંયમ રાખનારા, પવિત્ર અને નિશ્ચિંત હોય છે, તેઓ બહુ મોટું પુણ્ય પ્રાપ્ત કરી લે છે. જે લોકો ભક્તિ વગરના હોય, આ પવિત્ર કથા સાંભળે, એમને સાંભળવાનું ફળ મળતું નથી. એટલે સૌ પ્રથમ તો શિવના ચરણોમાં ભક્તિ કરવી જોઈએ. ભક્તિપૂર્વક ભાવાન્વિત થઈને આ કથા સાંભળવી જોઈએ. જો જેને શિવના ચરણોમાં ભક્તિ નથી તેવા લોકો તો જન્મે જન્મે દુઃખ જ પામે છે. જેઓ શક્તિ પ્રમાણે પુરાણની પૂજા તથા ભેટ ધર્યા વિના આ કથા સાંભળે છે, તે મૂર્ખ લોકો દરિદ્ર થાય છે અને પવિત્ર પણ થતા નથી. શિવપુરાણની કથા થતી હોય
ત્યાં તમારે કંઈક ફળ ફૂલ વગેરે ભેટ લઈને, પ્રસાદી લઈને કથા સાંભળવા જવું જોઈએ. પ્રસાદી ધર્યા વિના જે કથા સાંભળે એ દરિદ્ર થાય છે, એમ અહીં લખેલું છે. જે મનુષ્યો કથા કહેવાતી હોય ત્યારે બીજા ભોગો માટે બીજે સ્થળે રહે છે, તેમની સ્ત્રી વગેરે સંપત્તિઓ નાશ પામે છે. જ્યાં કથા થતી હોય ત્યાં આસપાસના જે લોકો હોય બધાએ કથાના મંડપમાં બેસી જવું જોઈએ. ત્યાં કંઈ આડાવળા આટા ન મારવા જોઈએ કે આડાવળા ખૂણે ખાંચે બેસીને વાતોચીતો ન કરવી જોઈએ, ક્યાંય ભટકવું ન જોઈએ. કથા થતી હોય ત્યાં સુધી કથામાં જ શાંતિથી એકાગ્રચિત્ત થઈને બેસવું. જેઓ માથે પાઘડી રાખીને આ કથા સાંભળે તેમના પુત્રો પાપી અને કુળને દૂષણ લગાડનારા થાય છે. એટલે માથે પાઘડી પહેરીને, એટલે કે અભિમાન રાખીને આ કથા સાંભળવા ન બેસવું. પાન ખાતા ખાતા પણ, વ્યસન કરતા કરતા પણ આ કથા ન સાંભળવી. જે લોકો વ્યસન કરતા કરતા કથા સાંભળે તેમની યમદૂતો નરકમાં તેમની પોતાની જે વિષ્ઠા ખવરાવે છે. જે મનુષ્યો ઊંચા આસને બેસીને આ કથા સાંભળે છે તેઓ બધા નરક ભોગવ્યા પછી કાગડા થાય છે. શિવ કથા થતી હોય એ કથામાં જે કથાકાર વ્યાસાસને બિરાજેલા હોય, વ્યાસપીઠ ઉપર જે કથાકાર બેઠા હોય એનાથી ઊંચા આસને સાંભળવાવાળા એ લોકોએ બેસવું નહીં. નીચે બેસીને પલાઠી વાળીને આ કથા સાંભળવી. પણ જો શરીર નીચે બેસવા માટે સશક્ત ન હોય તો એમણે છેલ્લી હરોળમાં બેસીને ભલે ખુરશી રાખીને પણ એ કથા સાંભળી શકે છે, એમાં દોષ નથી. પણ કથાકારથી એમનું આસન ઊંચું ન હોવું જોઈએ. જેઓ વિરાસન વગેરે આસનો વાળીને આ કથા સાંભળે છે તેઓ નરક ભોગવ્યા પછી ઝેરી વૃક્ષ થાય છે. જે મનુષ્યો કથા કહેનારને પ્રણામ કર્યા વિના કથા સાંભળે છે તેઓ સર્વ નરકો ભોગવીને સાદડના ઝાડ થાય છે. કથા સાંભળવા તમે આવો તો કથા કહેનારને વંદન કરીને પછી સાંભળવા માટે બેસવું જોઈએ. સીધું આવીને કથામાં બેસી ન જવું, પહેલાં વંદન કરવા જોઈએ. જે મનુષ્યો રોગી ન હોય છતાં સૂતા સૂતા આ કથા સાંભળે તેઓ સર્વ નરકો ભોગવીને અજગર વગેરે થાય છે. સૂતા સૂતા કથા ન સાંભળવી. કદાચ બીમારી હોય ને સૂતા સૂતા સાંભળો તેમાં દોષ નથી. કથા કહેનારની બરાબરના આસન ઉપર બેસીને આ કથા ન સાંભળવી. જેઓ કથા કહેવાવાળા પુરાણીની અને આ કથાની નિંદા કરે છે તેઓ સેંકડો જન્મ ભોગવીને કૂતરા થાય છે. જેઓ કથા ચાલુ હોય ત્યારે ખરાબ બકવાદ કરે છે તેઓ ઘોર નરકો ભોગવ્યા પછી ગધેડા થાય છે. બધા પાપ બતાવ્યા છે. આવા બધા નિયમો છે કે કથા થતી હોય ત્યાં બીજી કોઈ વાત કરવી નહીં. આડીઅવળી વ્યવહારની સંસારની વાતો કથાના મંડપમાં બેસીને ન કરવી. શાંત ચિત્તે મૌન થઈને કથા સાંભળવી. જે દુષ્ટ લોકો ચાલતી કથામાં વિઘ્ન નાખે છે તેઓ કરોડો વર્ષો સુધી નરકો ભોગવીને પછી ગામવાસી ભૂંડ થાય છે. પ્રથમ કથાના વિઘ્નો દૂર કરવા માટે ગણપતિનું પૂજન કરવું જોઈએ. પછી નવગ્રહોનું અને સર્વતોભદ્ર દેવતાનું પૂજન કરી શિવપુરાણના પુસ્તકનું પૂજન કરવું જોઈએ. અને પછી પુસ્તકની આવી રીતે આમ સ્તુતિ પણ કરવી જોઈએ કે આપ શ્રી શિવ પુરાણ નામે સાક્ષાત મહાદેવ છો. મેં સાંભળવા માટે આપનો સ્વીકાર કર્યો છે, માટે આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. મારો આ મનોરથ આપે સફળ કરવો યોગ્ય છે. મને આ કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ને થાઓ. સંસાર સાગરમાં ડૂબેલા અને કર્મરૂપી જોડે પકડેલા શરીરવાળા મારો ગરીબનો આપ સંસાર સમુદ્રમાંથી સારી રીતે ઉદ્ધાર કરો. હે ભગવાન શિવ, હું આપનો દાસ છું. આમ સાક્ષાત શિવ સ્વરૂપ શિવ પુરાણની સ્તુતિ કર્યા પછી નમ્ર વચન કહીને કથા કહેનારનું પૂજન કરવું.
શિવ પૂજામાં કહેલા વિધિથી કથા કહેનારની પૂજા કરવી, પુષ્પ સહિત વસ્ત્ર, આભૂષણ, ધૂપ, દીવો વગેરેથી કથાકારનું પૂજન કરવું અને પછી આવી રીતે કથાકારની પ્રાર્થના કરવી કે હે વ્યાસ સ્વરૂપ, હે જ્ઞાનીઓમાં અગ્રેસર અને હે શિવ શાસ્ત્રમાં કુશળ, આપ આ કથારૂપ પ્રકાશથી મારા અજ્ઞાનનો નાશ કરો. પછી 5 બ્રાહ્મણોનું અથવા 1 બ્રાહ્મણનું ભક્તિથી વર્ણ કરવું અને તેમની પાસે શિવ પંચાક્ષર મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જપ કરાવવો. 1 બ્રાહ્મણને એવો બેસાડવો કે જે જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી સતત હાથમાં રુદ્રાક્ષની માળા રાખીને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનો જપ કર્યા કરે. આવી રીતે હે મુનિવર, સાંભળનાર ભક્તો માટે ભક્તિથી કથા સાંભળવાનો ઉત્તમ વિધિ મેં તમને કહ્યો છે. ઇત્યુક્તસ્તે મુને ભક્ત્યા કથા શ્રવણ સદવિધિ શ્રોત્રીણામ ચૈવ ભક્તાનામ કિમન્યશ્રોતુમિચ્છસી ઇતિ શ્રી સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મ્યમાં શ્રવણ વિધિનું વર્ણન નામનો 6થો અધ્યાય સમાપ્ત. સદગુરુ ભગવાન કી જય. શાંતિશ્વર મહાદેવ કી જય. 7મા અધ્યાયમાં શિવપુરાણની કથા જેણે સાંભળવી છે એવા સાંભળવા વાળાએ કયા નિયમો પાળવા, કેવો સંયમ રાખવો, કેવા આચાર વિચાર રાખવા એની વિધિ બતાવી છે. શૌનકજી પ્રશ્ન કરે છે અને સૂતજી એમને ઉત્તર આપે છે કે કથા સાંભળવા વાળાએ નિત્ય બ્રહ્મચર્ય પાળવું, નીચે ભોંય પથારીમાં સૂવું, પત્રાવળીમાં જમવું અને એ પણ કથાની સમાપ્તિ પછી ભોજન કરવું. સારી શક્તિવાળાએ તો શિવપુરાણની સમાપ્તિ સુધી સારી રીતે ઉપવાસ શક્ય હોય તો કરવો અથવા શુદ્ધ દૂધ પીને અથવા ફલાહાર કરીને અથવા એકવાર એકટાણું હવિષ્ય અન્ન જમીને આ કથા સાંભળવી. જે રીતે સુખેથી સંભળાય એ રીતે કથા સાંભળવી જોઈએ. કદાચ શરીરમાં શક્તિ ન હોય, ઉપવાસ કે એકટાણું શરીર સહન કદાચ ન કરી શકે તો એણે સાદું માપસર ભોજન કરીને પણ આ કથા સાંભળવી જોઈએ. એમાં કોઈ એવો ખાસ કડક નિયમ નથી. જેમ આપણને યોગ્ય લાગે, આપણું શરીર કથા સાંભળવા માટે ઉપયુક્ત રહે એ રીતેના નિયમ લેવા જોઈએ. કથાના વ્રતવાળાએ ભારે ભોજન લેવું નહીં, ભારે અનાજ લેવું નહીં, ચોળા, વટાણા, મસૂર, બળેલું અનાજ લેવું નહીં, નજર લાગેલો કે વાસી અન્ન ખાવું નહીં. કથાના વ્રતવાળાએ એટલે કે કથા સાંભળવાવાળાએ રીંગણા, કાળીંગડું, મૂળા, કોળો, નાળિયેર, મૂળિયાનો ત્યાગ કરવો જોઈએ. તેમજ લસણ, ડુંગળી, હિંગ, ગાજર, માદક વસ્તુઓ તેમજ માંસની વાનગીઓનો પણ ત્યાગ કરવો જોઈએ. કથાના વ્રતવાળાએ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 વિકારોનો અને બ્રાહ્મણની નિંદાનો ત્યાગ કરવો જોઈએ. પતિવ્રતા સ્ત્રીની નિંદાનો ત્યાગ કરવો જોઈએ. જેણે કથાનું વ્રત લીધું હોય તેણે રજસ્વલા સ્ત્રીને જોવી નહીં, ખરાબ સ્ત્રી સાથે વાતચીત કરવી નહીં અને બ્રાહ્મણની નિંદા કરનાર તેમજ વેદથી રહિત લોકો સાથે પણ વાતચીત કરવી નહીં. નિષ્કામ ભાવથી કથા સાંભળવાથી સાંભળવાવાળાને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સકામ ભાવથી કથા સાંભળવાવાળાની કામના પૂર્ણ થાય છે. દરિદ્ર, ક્ષય રોગવાળો, રોગી, પાપી, નિર્ભાગી તેમજ સંતાન વિનાના મનુષ્ય પણ આ ઉત્તમ કથા સાંભળવી જોઈએ. કાકવંધ્યા જે સ્ત્રી હોય એટલે કે કાગડીની જેમ માત્ર એક જ વાર બાળકની જન્મ આપવાવાળી સ્ત્રી હોય એવા જે 7 પ્રકારની જે દોષિત સ્ત્રીઓ છે અને જે સ્ત્રીનો ગર્ભ પડી જતો હોય, સ્રવી જતો હોય તેમણે પણ આ ઉત્તમ કથા સાંભળવી જોઈએ, જેથી એનો ગર્ભ રહે છે અને તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. હે મુનિવર,
સર્વ સ્ત્રીઓ અને પુરુષોએ કાળજીથી આ શિવપુરાણની કથા વિધિપૂર્વક સાંભળવી જોઈએ. આ શિવપુરાણના પારાયણના દિવસો કરોડો યજ્ઞ જેવા અતિ ઉત્તમ જાણવા. જેમ યજ્ઞ થતો હોય જે દિવસે એ દિવસ અતિ ઉત્તમ ગણાય છે, એમ આ શિવપુરાણની કથાનો પણ આ જ્ઞાન યજ્ઞ જ આપણે અત્યારે શરૂ કર્યો છે. એટલે આ દિવસો અત્યંત પવિત્ર દિવસો છે. જ્યાં સુધી કથા થશે ત્યાં સુધી આ શ્રેષ્ઠ દિવસોમાં જે થોડું પણ દાન કર્યું હોય તેનું અખૂટ ફળ મળે છે. પરમ આનંદયુક્ત થઈને શ્રીમાન મનુષ્ય કથાનું પછી ઉદ્યાપન કરવું જોઈએ, એટલે કે સમાપ્તિ કર્મ કરવું જોઈએ. ઉદ્યાપનની વિધિ પણ અહીં વિસ્તારપૂર્વક બતાવી છે. એમાં પુસ્તકને ઢાંકવા માટે નવું અને સુંદર આસન, પોથી બંધણું વસ્ત્ર આપવું, તેમજ તેને બાંધવા માટે મજબૂત સુંદર દોરી આપવી. જેઓ પુરાણ માટે નવી દોરી અને પોથી બંધણું વસ્ત્ર આપે છે, તેઓ જ્ઞાની થઈને જન્મે જન્મે અનેક વૈભવો પ્રાપ્ત કરે છે. તેમજ કથા કહેનારને મહાકિંમતી અનેક વસ્તુઓ અને ઘણા દિવ્ય વસ્ત્રો, ઘરેણાં તથા વાસણો ખાસ આપવા. જે મનુષ્યો પુરાણ માટે કામળા, મૃગચર્મ, વસ્ત્રો, માચડો અને પાટ કે પાટલો આપે છે, તેઓ સ્વર્ગલોક પામીને મનમાન્યા ભોગ ભોગવીને પછી એક કલ્પ સુધી બ્રહ્માના સ્થાનમાં રહી ત્યાંથી પછી શિવપદને પામી જાય છે. હે મુનિવર, જે શ્રોતાઓ વિરક્ત હોય, જે સંસારી ન હોય, જે ત્યાગી શ્રોતા હોય, એવા શ્રોતાઓએ તો શિવપુરાણની કથા પૂર્ણ થયા પછી શિવ ગીતાનો પાઠ કરવો. શિવ ગીતા અત્યંત ઉત્તમ જ્ઞાનથી પરિપૂર્ણ ગ્રંથ છે. પદ્મ પુરાણની અંદર આ શિવ ગીતાની કથા આવે છે. જે શિવ ગીતામાં ભગવાન શિવે ભગવાન રામચંદ્રને બ્રહ્મ જ્ઞાનનો, આત્મજ્ઞાનનો દિવ્ય ઉપદેશ આપ્યો છે. એ શિવ ગીતાનો પાઠ ત્યાગી, સંન્યાસી વગેરે કરવો જોઈએ. જો શ્રોતા ગૃહસ્થ હોય તો તેણે એ કર્મની શાંતિ માટે શુદ્ધ હોમ દ્રવ્યોથી હોમ કરવો, અથવા ગાયત્રી મંત્રથી, અથવા આ પુસ્તકના દરેક શ્લોકથી બરાબર હોમ કરવો, અથવા 5 અક્ષરવાળા ઓમ નમઃ શિવાય એ મૂળ મંત્રથી હવન કરવો જોઈએ, અથવા ઓછા વધતા દોષોને દૂર કરવા માટે ભક્તિપૂર્વક શિવ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. શિવ સહસ્ત્રનામ એ અતિ ઉત્તમ સ્તોત્ર છે. જે સ્તોત્રમાં ભગવાન શિવના 1000 નામો વર્ણવવામાં આવ્યા છે. શક્ય હોય તો આ શિવ સહસ્ત્ર નામનો પાઠ તમે રોજ કરો. આપણે અહીં પુસ્તિકા પણ બનાવેલી છે. એ પુસ્તિકામાં અત્યંત સરળ શિવ સહસ્ત્રનામ લખેલા છે. એનો પાઠ કરવામાં 20 થી 25 મિનિટ વધીને થાય છે. પણ રોજ જો તમે આ શિવ સહસ્ત્ર નામનો પાઠ કરશો ને તો તમારું ચિત્ત શાંત થશે, તમારી બુદ્ધિ નિર્મળ થશે, તમારી કામના જે હોય એ પૂર્ણ થશે. અને નિષ્કામ ભાવથી તમે આ શિવ સહસ્ત્ર નામનો પાઠ કરશો તો તમને મુક્તિની પ્રાપ્તિ થશે, શિવ ભક્તિની પ્રાપ્તિ થશે. આ રીતે અહીં શિવપુરાણની કથા સાંભળવાવાળાના આ બધા નિયમો આ 7મા અધ્યાયમાં વર્ણવ્યા છે. સકલ ગુણ વિભેદેર નિત્યમ સ્પષ્ટ રૂપમ જગતી ચ બહિરંતર ભાસમાનમ મહિમ્ના મનસી ચ બહિરંતર વાંગ મનોવૃત્તિ રૂપમ પરમ શિવમનંતમ આનંદમ સાંદ્ર પ્રપદ્યેતિ શ્રી સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મ્યમાં શિવપુરાણના શ્રવણની વિધિનું અધ્યાય સમાપ્ત. સદગુરુ ભગવાન શાંતિ. હવે વ્યાસજી આ શિવ મહાપુરાણની પ્રથમ સંહિતા કે જેનું નામ વિદ્યેશ્વર સંહિતા છે એનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. 7 સંહિતાવાળો આ દિવ્ય ગ્રંથ છે, આ દિવ્ય પુરાણ છે. એમાંની પ્રથમ સંહિતા એટલે વિદ્યેશ્વર સંહિતા છે. જે સંહિતાનું શ્રવણ કરવાથી બ્રહ્મ વિદ્યા સાંભળવાવાળાને પ્રાપ્ત થાય છે.
અનેક પ્રકારની વિદ્યાઓ સાથે સર્વશ્રેષ્ઠ આત્મવિદ્યા બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે. એ વિદ્યા જેમની કૃપાથી પ્રાપ્ત થાય છે એ ભગવાન શિવ છે. એટલે શિવનું નામ વિદ્યેશ્વર મહાદેવ પણ છે. એટલે આ સંહિતાનું નામ વિદ્યેશ્વર સંહિતા છે. પ્રારંભમાં વ્યાસ મુનિ ભગવાન શિવના પંચવક્ત્ર સ્વરૂપનું ધ્યાન કરે છે. આદ્યંત મંગલમ જાત સમાન ભાવમ આર્યેતમીશમ જરામરમાત્મદેવમ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકરમાત્મદેવમ. અર્થાત જે આદિ અને અંતમાં મંગલરૂપ છે ભગવાન શિવ આરંભમાં અને અંતમાં મંગલરૂપ છે. આદિ ભાગમાં એટલે કે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરો ત્યારે તમે શિવનું સ્મરણ કરો, કાર્યનો અંત કરો ત્યારે પણ શિવનું સ્મરણ કરો તો એ કાર્યનું પરિણામ તમને મંગલમય પ્રાપ્ત થશે. જેમના સમાન કોઈ પદાર્થ નથી, જે અજર અને અમર આત્મા રૂપે પ્રકાશે છે અને જે પાંચ મુખવાળા હોય, પાંચ મહાપાપોને દૂર કરવાના સ્વભાવવાળા છે, તે આત્મદેવ સ્વરૂપ શ્રેષ્ઠ ઈશ્વર ભગવાન શંકરનું હું મનમાં ધ્યાન કરું છું. કથાના પ્રારંભમાં શિવનું ધ્યાન બતાવ્યું છે. શિવનું ધ્યાન મનને શાંતિ આપે છે. શિવનું ધ્યાન પાપને બાળે છે. શિવનું ધ્યાન શિવ ચરણોમાં ભક્તિ વધારે છે. માટે માત્ર કથાના જ પ્રારંભમાં નહીં, પણ કોઈ પણ સત્કાર્યના પ્રારંભમાં ઘરેથી તમે બહાર જવા માટે તૈયાર થાઓ ત્યારે પણ ભગવાન શિવનું ધ્યાન કરી, શિવની પ્રાર્થના કરીને બહાર નીકળવું કે હે મહાદેવ, હું બહાર જાઉં છું, આપ મારી સાથે આવો, મારી સાથે રહેજો. મારાથી કોઈ દુષ્ટ કર્મ ન થઈ જાય, પાપ કર્મ ન થઈ જાય એવી કૃપા કરજો. મારાથી કોઈને દુઃખ ન થઈ જાય એવી કૃપા કરજો. આવી રીતે પ્રાર્થના કરીને તમે બહાર જાઓ તો તમારી સાથે ભગવાન રહેશે, તમને પાપથી બચાવશે. વ્યાસજી આ કથાના પ્રારંભમાં વર્ણન કરે છે કે ધર્મનું ક્ષેત્ર, ગંગા અને યમુનાના સંગમનું સ્થાન અને બ્રહ્મલોકના માર્ગરૂપ પ્રયાગ નામના પરમ પવિત્ર મહાન ક્ષેત્રમાં ઉત્તમ અંતઃકરણવાળા, સત્ય વ્રતમાં તત્પર, મહાન તેજસ્વી અને મહાભાગ્યશાળી મુનિઓએ મોટો યજ્ઞ આરંભ્યો હતો. પવિત્ર તીર્થ છે ત્રિવેણી સંગમ પ્રયાગરાજ, કે જેનું બીજું નામ ઇલાહાબાદ પણ છે, જ્યાં કુંભ મેળો પણ થાય છે. એ ગંગા યમુના સરસ્વતીનો જ્યાં સમાગમ થાય છે એવા પવિત્ર પ્રયાગ નામના તીર્થ ક્ષેત્રમાં શુદ્ધ અને શાંત ચિત્તવાળા, પવિત્ર અંતઃકરણવાળા મુનિઓએ એક સુંદર મજાનો યજ્ઞ ચાલુ કર્યો હતો. ઋષિઓ નિત્ય યજ્ઞ કરતા. યજ્ઞ કરવાથી એમનું ચિત્ત શાંત રહેતું. યજ્ઞ તમે પણ કરી શકો છો. તમે પોતાના ઘરે પણ યજ્ઞ કરી શકો છો. યજ્ઞ એ ગૃહસ્થી માટે ખાસ નિત્ય કર્મ છે. ગૃહસ્થી માટે તો પંચ બ્રહ્મ યજ્ઞ પણ બતાવવામાં આવ્યા છે. પણ તમે જેની ઉપાસના કરતા હો, જે તમારા ઈષ્ટદેવ હોય, જેમ કે આપણા ઈષ્ટદેવ ભગવાન શિવ છે, તો શિવને નિમિત્તે તમે મહામૃત્યુંજય ઓમ ત્રંબકમ યજામહે મંત્રથી તમારા ઘરે બેસીને યજ્ઞની અંદર, અગ્નિની અંદર 108 આહુતિ આપો તો તમારું અંતઃકરણ શુદ્ધ થશે. તમારા ઘરમાં ભગવાન શિવનો વાસ થશે. તમારા ઘરના દરેક અણુ પરમાણુ પવિત્ર થશે. યજ્ઞ એ ખૂબ અત્યંત પવિત્ર કર્મ છે. ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા, યજ્ઞ ચાલુ કર્યો હતો. એ વખતે એ યજ્ઞના દર્શન કરવા માટે વ્યાસજીના શિષ્ય અને પુરાણ જાણનારાઓમાં ઉત્તમ મહાન મુનિવર સૂતજી ત્યાં યજ્ઞ દર્શન અને મુનિઓના દર્શન માટે પધાર્યા છે. સંતોનું આગમન થયું છે.
ઋષિઓ યજ્ઞ કરતા હતા, ત્યાં સૂતજી આવ્યા છે. સંતો અને સંતોનું મિલન થાય ત્યાં જ્ઞાનની ગંગા વહેવા માંડે છે. એ વખતે સૂતજીને આવતા જોઈને આ બધાય શૌનક વગેરે મુનિઓની આનંદ થયો. સરખે સરખા વિચારવાળા લોકો જ્યાં ભેગા થાય ને તેમને આનંદ થાય. પાપી લોકો હોય, વ્યસની લોકો હોય, એને વ્યસની લોકો મળે એટલે એને આનંદ થાય, અને ભક્ત લોકો હોય એને ભક્તો મળે તો એને પણ આનંદ થાય છે. ઋષિઓને આનંદ થયો છે એટલે એમણે સૂતજીનું સ્વાગત કર્યું અને પૂજન કર્યું છે. પછી ઋષિઓ બંને હાથ જોડીને વ્યાસજીના શિષ્ય જે આ સૂતજી છે એમની પ્રાર્થના કરે છે કે હે સર્વજ્ઞ રોમ હર્ષણ સૂતજી, આપે જ મોટા ભાગ્યને લીધે આપના ગુરુદેવ વ્યાસજી પાસેથી પુરાણની સઘળી વિદ્યાઓ અર્થ સાથે મેળવી છે. તમે તમારા ગુરુજી વ્યાસજીની પાસેથી આ અનેક પુરાણોની કથા બરાબર વિધિથી સાંભળી છે. એથી જેમ સમુદ્ર એ રત્નોની ખાણ કહેવાય છે, એમ તમે પણ ઉત્તમ કથાઓનું સ્થાન છો. ત્રણેય લોકમાં જે વસ્તુ બની છે, બનશે અને હાલમાં જે વસ્તુ હયાત છે એ બધી તમે જાણો છો. તમારાથી અજાણ્યું કાંઈ નથી, એટલે કે તમે ત્રિકાળદર્શી છો. ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળને તમે જાણવાવાળા છો. આથી અમારા ભાગ્યથી આ યજ્ઞના દર્શન માટે આપ અહીંયા પધાર્યા છો, તો અમારું કંઈક કલ્યાણ આપે કરવું જોઈએ. અમારી જિજ્ઞાસા સંતોષવી જોઈએ. અમારા મોક્ષ પ્રાપ્તિ વિષયક પ્રશ્નોના ઉત્તરો આપે અમને આપવા જોઈએ. એ વિના આપ અહીંથી જશો નહીં એવી અમારી આપને પ્રાર્થના છે. અમે જો કે પહેલાં તમારી પાસેથી સર્વ શુભ અશુભ સાંભળ્યું જ છે, તો પણ એનાથી અમે તૃપ્તિ પામ્યા નથી. તેથી અમને વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે. આપની વાણીમાંથી વહેતી જ્ઞાન ગંગા એટલી અમૃત જેવી મધુર છે કે સાંભળતા ગમે એટલી વાર સાંભળી છતાંય અમને તૃપ્તિ થતી નથી. સૂતજી, અમને વારંવાર આ કથા સાંભળવાની ઈચ્છા થાય છે, તો અમે અત્યારે હાલમાં અમને જે જિજ્ઞાસા થઈ છે એના પ્રશ્નો અમે આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. અમારા પ્રશ્નો છે કે ઘોર કળિયુગ હવે પ્રાપ્ત થયો છે, એટલે કે કળિયુગ આવ્યો છે. તો આ કળિયુગમાં સર્વ મનુષ્યો પુણ્યથી રહિત અને દુરાચારમાં રમનારા થયા છે. સત્ય વાતથી રહિત અને વિમુખ થયા છે. લોકો એકબીજાની નિંદા કરે છે. પારકો દ્રવ્ય પડાવી લેવાવાળા છે અને પારકી સ્ત્રીઓમાં મન બગાડવાવાળા લોકો થયા છે. દેહની ઉપર આત્મદ્રષ્ટિવાળા થયા છે, એટલે કે શરીરને જ પોતાનું સ્વરૂપ માને છે. આવું અજ્ઞાન આ કળિયુગના લોકોની અંદર ભરાયું છે. મૂર્ખ, નાસ્તિક, પશુ જેવી બુદ્ધિવાળા, માતા પિતાનો દ્વેષ કરનારા અને સ્ત્રીને જ દેવ માનનારા અને સ્ત્રીના દાસ બનેલા લોકો આ કળિયુગમાં મોટા થયા છે. હે ઋષિવર, બ્રાહ્મણો લોભરૂપી જોડથી ગળાયેલા, વેદને વેચીને જીવનારા, ધન કમાવા માટે વિદ્યા ભણેલા, મદથી અત્યંત મોહિત થયેલા, પોતાની જાતિના કર્મ છોડી દેનારા, લગભગ બીજાને ઠગનારા, ત્રિકાળ સંધ્યા નહીં કરનારા, બ્રહ્મ જ્ઞાનથી રહિત, દયા વગરના, પોતાની પંડિત માનનારા, પોતાના આચાર તથા વ્રતનો નાશ કરનારા, ખેતીનો વ્યવસાય કરીને આજીવિકા ચલાવનારા, ક્રૂર સ્વભાવવાળા અને મલિન અંતઃકરણવાળા, આ બધા બ્રાહ્મણોના ખરાબ લક્ષણો અહીં બતાવ્યા છે કે કળિયુગમાં બ્રાહ્મણો પણ આવા બગડ્યા છે. ક્ષત્રિયો પણ એ જ પ્રમાણે ધર્મનો ત્યાગ કરવાવાળા છે. કુસંગવાળા, વ્યભિચાર કરવાવાળા, પાપ કરવાવાળા, પરાક્રમ વગરના, યુદ્ધ ઉપર પ્રેમ વગરના અને રણમાંથી નાસી જાય એવા કાયર, દુષ્ટ અને ચોર જેવી વૃત્તિવાળા, શુદ્ર જેવા કામના દાસ બનેલા મનવાળા, શસ્ત્ર અને અસ્ત્રની વિદ્યાથી રહિત, ગાય અને બ્રાહ્મણનું રક્ષણ નહીં કરનારા,
શરણે આવેલાનું પણ રક્ષણ નહીં કરનારા, પ્રજા પાલનરૂપ ઉત્તમ ધર્મથી ચૂકેલા અને ભોગમાં તત્પર હોય છે. વૈશ્ય લોકો પણ સંસ્કાર વગરના પોતાનો ધર્મનો ત્યાગ કરવાના સ્વભાવવાળા, જૂઠા માપતોલ કરીને વેપાર કરવાવાળા, ગુરુ દેવ અને બ્રાહ્મણની ભક્તિ વગરના ખરાબ બુદ્ધિવાળા, બ્રાહ્મણોને નહીં જમાડનારા, લગભગ કંજૂસ, મુઠ્ઠી બાંધી રાખનારા અને વ્યભિચાર પરાયણ થયા છે. એવી જ રીતે શુદ્ર લોકો પણ કેટલાક તો બ્રાહ્મણ જેવા ઉપલક શ્રેષ્ઠ આચારવાળા, મૂર્ખા, પોતાના ધર્મનો ત્યાગ કરનારા અને નજીવા કારણે બાળકોના મૃત્યુ નિપજાવનારા, આવા પોતાના ધર્મનો ત્યાગ કરવાવાળા શુદ્રો થયા છે. ત્યારબાદ ધનવાનો પણ ખરાબ કર્મો કરનારા, વિદ્વાનો વિવાદ કરનારા, કથા ઉપરના અને ધર્મનો ઉપદેશ કરનારા, છતાં પોતે જ ધર્મને લોપનારા હોય છે. ત્યાર પછી સ્ત્રીઓ પણ લગભગ ભ્રષ્ટ, પતિનું અપમાન કરવાવાળી, સાસુ અને સસરાનો દ્વેષ કરવાવાળી, નિર્ભય થઈને દુષ્ટ લોકોની સાથે બેસનારી, ખરાબ હાવભાવ કરવામાં પરાયણ, દુષ્ટ આચરણવાળી, કામથી વિહવળ થઈ વ્યભિચારી પુરુષો સાથે સંગ કરનારી અને નિત્ય પોતાના સ્વામીથી વિમુખ રહેવાવાળી સ્ત્રીઓ હોય છે. કળિયુગની અંદર સ્ત્રીઓના કેવા ખરાબ લક્ષણો હોય છે એ લક્ષણો અહીં બતાવ્યા છે. પુત્રો છે એ કળિયુગમાં માતા પિતાની ભક્તિ વગરના હોય છે, દુષ્ટ મનવાળા હોય છે અને નહીં ભણવાનું ભણવાવાળા અને કાયમ રોગથી પીડાતા શરીરવાળા હોય છે. ઋષિઓની ચિંતા હતી કે લગભગ બધી જ જાતિના જ્ઞાતિના પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધાય પોતાના ધર્મથી વિમુખ હશે, ભ્રષ્ટ આચરણવાળા હશે. કળિયુગનો સમય જ એવો ભયંકર આવશે કે જેમાં લોકોનું કલ્યાણ અત્યંત કઠિન થઈ પડશે. એટલે જ ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરે છે કે હે સૂતજી, એ નાશ પામેલી બુદ્ધિવાળા અને ધર્મનો ત્યાગ કરવાવાળા લોકોની આ લોકમાં અને પરલોકમાં કઈ ગતિ થશે? એવી ચિંતાથી મારું મન નિરંતર વ્યાકુળ રહે છે. પરોપકાર જેવો કોઈ ધર્મ નથી, માટે અનેક ઉપાયથી એ લોકોના પાપો જલ્દી નાશ પામે એવો ઉપાય તમે ખાસ કરીને કહો, એવો ઉપાય તમે બતાવો કે જેથી કળિયુગમાં આ બધાય લોકો પવિત્ર થાય, એના પાપ દૂર થાય, એને ભગવાન શિવની પ્રાપ્તિ થાય. ઋષિઓએ પ્રશ્ન કર્યો છે. ત્યારે બીજા અધ્યાયમાં સૂતજીનો ઉત્તર આપે છે કે હે સત્પુરુષો, ગુરુદેવનું સ્મરણ કરીને હું આદરથી તમારા પ્રશ્નનો ઉત્તર આપું છું, તમે સાંભળો. જે ઉત્તમ પુરાણ વેદાંતના સંપૂર્ણ સારરૂપ હોય, આ લોકમાં સર્વ પાપોના સમૂહને દૂર કરનાર અને પરલોકમાં મોક્ષને આપનાર છે. હે બ્રાહ્મણો, જેમાં શિવનો યશ પ્રકાશે છે તે શ્રેષ્ઠ શિવ મહાપુરાણ કળિયુગમાં પાપનો નાશ કરનાર હોય, ચારેય પુરુષાર્થનું ફળ આપે છે. આ પુરાણનું માત્ર અધ્યયન કરવાથી મનુષ્યો સર્વોત્તમ શિવ ભક્તની શ્રેષ્ઠ સદગતિ મેળવે છે. ભલે ગમે એવો પાપી જીવ હોય, પણ શિવ પુરાણની કથા એકવાર સાંભળી લઈને તો એના બધા પાપો નષ્ટ થઈ જાય, એને એવી ગતિ પ્રાપ્ત થાય છે કે જેવી ગતિ શિવ ભક્તને મળે છે. અહો, જ્યાં સુધી શિવ પુરાણ જગતમાં ઉદય પામશે નહીં, ત્યાં સુધી બ્રહ્મ હત્યા વગેરે પાપો અતિશય પ્રકાશશે. બાકી જ્યારે શિવ પુરાણ જગતમાં ફેલાઈ જશે ત્યારે બ્રહ્મ હત્યા વગેરે પાપો જેમ સૂર્યનો પ્રકાશ થાય અને અંધારું ભાગી જાય, તેમ આ બધાય પાપો ભાગી જશે. જ્યાં સુધી શિવ પુરાણ જગતમાં ઉદય પામશે નહીં, ત્યાં સુધી કળિયુગમાં મોટા ઉત્પાતો ભય રહિત થઈને ઘૂમ્યા કરશે. ત્યાં સુધી જ સર્વશાસ્ત્રો પરસ્પર વિવાદ કરશે અને ત્યાં સુધી જ મોટા માણસોને પણ શિવનું સ્વરૂપ સમજવું મુશ્કેલ થશે. બાકી
શિવ પુરાણની કથા જ્યાં ફેલાઈ જાય ને ત્યાં લોકોના મનમાં ભગવાન શિવનું રહસ્ય સમજમાં આવી જાય છે. શિવનું સ્વરૂપ જ્યાં સુધી શિવપુરાણ જગતમાં ઉદય નહીં પામે ત્યાં સુધી જ બધાય તીર્થો પૃથ્વી પર પરસ્પર વિવાદ કરશે. જ્યાં સુધી શિવપુરાણ પૃથ્વી પર ઉદય પામશે નહીં ત્યાં સુધી દરેક ક્ષેત્રો પૃથ્વી પર વિવાદ કરશે. ત્યાં સુધી જ બધા દેવો પૃથ્વી પર વિવાદ કરશે. હે મુનિશ્રેષ્ઠ બ્રાહ્મણો, આ શિવપુરાણના શ્રવણ અને કીર્તનથી જે ફળ મળે છે ને તેનું સંપૂર્ણ વર્ણન કરવા માટે હું સમર્થ નથી. એટલું બધું આનું ફળ મળે છે કે એ ફળનું વર્ણન કરવાની શક્તિ મારી નથી. અદ્ભુત ફળ આ શિવપુરાણની કથાથી મળે છે, પણ એનો થોડોક મહિમા મને જેટલો ખ્યાલ છે અને મારા ગુરુદેવ વ્યાસજીએ મને જે બતાવ્યો છે તે હું તમને સંક્ષિપ્તમાં ટૂંકમાં કહું છું કે આ શિવપુરાણનો એક શ્લોક અથવા અર્ધો શ્લોક પણ જે મનુષ્ય ભક્તિવાળો થઈને ભણે છે તે ક્ષણવારમાં સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે માણસ આળસ રહિત થઈને રોજ ભક્તિયુક્ત થઈને આ શિવપુરાણનો પાઠ કરે છે તે જીવન મુક્ત કહેવાય છે. જે માણસ આ શિવપુરાણની સદાય ભક્તિથી પૂજા કરે છે તે દરરોજ અશ્વમેધ યજ્ઞનું ફળ પામે છે. જે માણસ આ શિવપુરાણને નજીકમાં જેને નમસ્કાર કરે છે તે સર્વ દેવતાઓનું પૂજન કરવા જેટલું ફળ પામી જાય છે. જે માણસ પોતે આ શિવપુરાણનું પુસ્તક લખીને અથવા છાપીને શિવભક્તને દાન કરે છે તેનું પુણ્ય તમે સાંભળો કે શાસ્ત્રો ભણવાથી અને વેદોનું વ્યાખ્યાન કરવાથી લોકોમાં જે દુર્લભ ફળ મળે છે એ ફળ એ શિવપુરાણ લખવાવાળાને મળે છે. 14ના દિવસે ઉપવાસ કરી શિવભક્તોની સભામાં જે શિવપુરાણનું વ્યાખ્યાન કરે છે તે ઉત્તમ ગણાય છે. તેના દરેક અક્ષરે અક્ષરે ગાયત્રીનું પુરસ્ચરણ કર્યા જેટલું ફળ તે મેળવે છે અને આ લોકમાં સમસ્ત ભોગ ભોગવીને અંતે મુક્તિ પદ પામે છે. 14 ઉપવાસ કરે તેમજ રાત્રે જાગરણ કરી જે પુરાણને ભણે કે સાંભળે તેને અદ્ભુત પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પુરાણ સાંભળવાનો અદ્ભુત મહિમા છે. જે આ શિવપુરાણને નિત્ય વાંચતા કે સાંભળતા જે સત્કર્મ કરે છે તે કરોડ ગણું ફળદાયી થાય છે. હે ઋષિઓ, જે માણસ વડ કે બિલ્લીના ઝાડની પ્રદક્ષિણા કરતા કરતા રુદ્ર સંહિતાનો પાઠ કરે છે તેની બ્રહ્મ હત્યા દૂર થાય છે. શિવપુરાણની 7 સંહિતાઓમાં રુદ્ર સંહિતા સૌથી મોટી સંહિતા છે. બિલી વૃક્ષની પરિક્રમા કરતા કરતા આ રુદ્ર સંહિતાનો પાઠ કરવાવાળો માણસ બ્રહ્મ હત્યાથી છૂટી જાય છે. એનું પાપ એને લાગતું નથી. કૈલાસ સંહિતાનું સંપૂર્ણ મહાત્મ્ય તો ભગવાન શંકર જ જાણે છે. એમ અહીં અલગ અલગ સંહિતાઓના મહિમાનું વર્ણન બતાવ્યું છે. શિવાલયમાં કે બિલીના વનમાં આ સંહિતાઓનો જે પાઠ કરે તેનું ફળ વાણીથી વર્ણવી શકાય એમ નથી. શિવપુરાણમાં બીજી પણ જે સંહિતાઓ છે તે પણ સર્વ ઈચ્છિત ફળ આપનારી છે. પણ આ 2 સંહિતા એટલે કે રુદ્ર સંહિતા અને કૈલાસ સંહિતા એને ઉત્તમ જાણવી, કેમ કે તે શિવની લીલાઓ તથા વિજ્ઞાનથી ભરપૂર છે. આ શિવપુરાણ વેદો તુલ્ય કહેવાય છે. જેટલો મહિમા વેદોનો છે એટલો જ મહિમા શિવપુરાણનો છે. તેની રચના ભગવાન શિવે પોતે જ પ્રથમ કરી છે, તેથી તે બ્રહ્મ સમાન ગણાય છે. વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, ગણપતિ સંહિતા, ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશ રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, સહસ્ર કોટિ રુદ્ર સંહિતા, વાયુ સંહિતા અને ધર્મ સંહિતા, આવા ભેદથી આ શિવપુરાણ 12 સંહિતાઓ વાળું હતું. પણ કળિયુગમાં લોકોને સમયનો અભાવ હોય તેથી વ્યાસજીએ કૃપા કરીને એને સંક્ષેપમાં 7 સંહિતાઓ વાળો બનાવ્યો છે. એમાં
દરેક સંહિતાઓના શ્લોકોની સંખ્યા પણ અહીં બતાવી છે. આ રીતે બધી સંહિતાઓના કુલ શ્લોક 1,00,000 શ્લોક કહેવાય છે. મુખ્ય જે મૂળ શિવપુરાણ હતું એ શિવપુરાણ તો પહેલાં 1,00,000 શ્લોકની સંખ્યાવાળું હતું, પણ વ્યાસજીએ તેને ટૂંકાવીને 24,000 શ્લોકનું બનાવ્યું છે. અને એ વ્યાસજીના સર્વ પુરાણોમાં આ શિવપુરાણ એ વ્યાસજીનું ચોથું પુરાણ છે. વ્યાસજીએ જે પુરાણો લખ્યા એમાં ચોથા નંબરમાં આ શિવપુરાણ લખેલું છે. પહેલા સૃષ્ટિના આરંભ વખતે ભગવાન શિવે આ પુરાણને 100 કરોડ શ્લોકોની સંખ્યાવાળું ઘણા વિસ્તારવાળું રચ્યું હતું. ભગવાન શિવે જે સૌથી પહેલાં આ શિવપુરાણ બનાવેલું હતું એ શિવપુરાણના શ્લોકોની સંખ્યા 100 કરોડ એટલે કે 1 અબજ શ્લોક આના હતા. પણ પછી વિસ્તારના ભયથી અને કળિયુગમાં સમયના અભાવે વ્યાસજીએ પછીને ટૂંકાવ્યું છે. એ 100 કરોડ શ્લોકમાંથી એના 18 ભાગ કરીને 4,00,000 શ્લોકોની સંખ્યાથી તેને ટૂંકાવી નાખ્યું. તેમાંનું શિવપુરાણ 24,000 શ્લોકોની સંખ્યાવાળું અને 7 સંહિતાવાળું કહેવાય છે. આમ અહીં 7 સંહિતાઓ પણ બતાવી છે. શિવભક્ત વ્યાસે સંક્ષેપમાં ટૂંકાવ્યું છે. સમગ્ર જીવોને તે ગુણકારી તથા ઉપકારી છે. ત્રણેય તાપને દૂર કરનારું છે અને સજ્જનોને કલ્યાણ આપનારું છે. આ શિવપુરાણ સર્વ પુરાણોમાં તિલક સમાન શ્રેષ્ઠ કહેવાય છે. જેમ માણસના મસ્તકમાં તિલક હોય એ સર્વ કરતાં વધુ શોભી ઉઠે છે, એમ બધાય પુરાણોમાં આ શિવપુરાણ તિલક જેવું સર્વોત્તમ છે. શિવમ પુરાણ તિલકમ ખલુ સત્પુરાણમ વેદાંત વેદ વિલસત પરવસ્તુ ગીતમ યો વૈ પઠેચ શૃણુયાત પરમાદરેણ શંભુ પ્રિય સહિ લભેત પરમામ ગતિમ વૈ. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદ્યેશ્વર સંહિતામાં શિવપુરાણની સંહિતા અને મહિમા નામનો બીજો અધ્યાય સમાપ્ત. સદગુરુ ભગવાન કી શાંતેશ્વર મહાદેવ કી જય. ત્રીજા અધ્યાયમાં વ્યાસજી સૂત અને શૌનક વગેરે ઋષિઓના સંવાદ વિશે બતાવે છે. આટલો બધો મહિમા શિવપુરાણનો સાંભળ્યો એટલે ઋષિઓને ઈચ્છા થઈ અને એણે પ્રશ્ન કર્યો સૂતજીને કે તો તમે ખાસ કરીને અમારા કલ્યાણ માટે, અમને સત્ય વસ્તુની પ્રાપ્તિ થાય એ માટે આપ શિવપુરાણની કથા અમને સંભળાવો. ત્યારે સૂતજી આ ઋષિઓને ભગવાન શિવનું પુરાણ સાંભળવા માટે શરૂઆત કરે છે કે તમે બધાએ ભગવાન શંકરનું સ્મરણ કરી વેદના સારથી ઉત્પન્ન થયેલું ઉત્તમ શિવપુરાણ સાંભળો. જે પુરાણમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય પ્રેમથી ગવાયા છે અને વેદાંત શાસ્ત્રથી જણાતી શ્રેષ્ઠ વસ્તુ ખાસ વર્ણવેલ છે. તે વેદના સારથી બનેલું પુરાણ તમે બધાએ સાંભળો. એક ઇતિહાસ, એક પ્રસંગ સૂતજી હવે બતાવ્યો છે કે પહેલાં ઘણાય કલ્પો પહેલાં પરસ્પર થોડાક ઋષિઓ મુનિઓ 6 ઋષિ મુનિઓ ભેગા થયા. એ 6 ઋષિઓ મુનિઓ પોતપોતાના જ્ઞાન પ્રમાણે શ્રેષ્ઠ તત્વ કયું છે એ પોતે ચર્ચા કરતા હતા. કોઈ ઋષિ કે આ દેવતા શ્રેષ્ઠ છે, કોઈ ઋષિ કે બીજા દેવતા શ્રેષ્ઠ છે, કોઈ કે ત્રીજા દેવતા શ્રેષ્ઠ છે. એમ પરસ્પર મંત્રણા કરતા હતા, શાસ્ત્રાર્થ કરતા હતા. પણ એ શાસ્ત્રાર્થ કરવા છતાં કોઈ એક નિશ્ચય ઉપર તેઓ પહોંચ્યા નહીં. કંઈ નક્કી થયું નહીં કે કયા દેવતા શ્રેષ્ઠ, કયું તત્વ શ્રેષ્ઠ. એટલે પછી બધાએ ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે આપણે બધાએ બ્રહ્માજીની પાસે બ્રહ્મલોકમાં જઈએ. કેમ કે બ્રહ્માજીના મુખમાંથી વેદોનું પ્રાગટ્ય થયું છે. બ્રહ્માજી વેદના વક્તા છે, વેદને જાણવાવાળા છે. તો આપણે બધાએ બ્રહ્માજીની પાસે જઈને શ્રેષ્ઠ તત્વ વિશે પ્રશ્ન પૂછીએ. બધાએ બ્રહ્માજી પાસે બ્રહ્મલોકમાં જાય છે.
ત્યાં જેને શ્રેષ્ઠ તત્વ કયું એવો પ્રશ્ન કરે છે. એટલે બ્રહ્માજી એ ઋષિઓને કહે છે કે મહાદેવ સર્વજ્ઞ અને જગતના ઈશ્વર છે, પણ પરમ ભક્તિથી એ દર્શન કરી શકાય એવા છે. સર્વ તત્વમાં શ્રેષ્ઠ તત્વ જો કોઈ હોય તો એ શિવ તત્વ છે. સર્વ દેવોમાં કોઈ શ્રેષ્ઠ દેવ જો કોઈ હોય તો એ ભગવાન મહાદેવ છે. શિવમાં ભક્તિ કરવાથી જીવ અવશ્ય મુક્ત થાય છે. એ બ્રાહ્મણો, તમે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે પૃથ્વી ઉપર જઈને 1000 વર્ષ સુધીનો લાંબો યજ્ઞ બરાબર કરો. એ જ યજ્ઞના અધિષ્ઠાતા શિવની જ કૃપાથી વેદમાં કહેલી વિદ્યાના સારરૂપ એવું સાધ્ય અને સાધન પ્રાપ્ત થાય છે. બ્રહ્માજીએ પછી એમની આજ્ઞા કરી કે એ શિવ તત્વની તમારે જો અનુભૂતિ કરવી હોય, શિવના દર્શન કરવા હોય તો તમે પૃથ્વી પર જાઓ અને 1000 વર્ષ સુધી ચાલે એવો લાંબો યજ્ઞ તમે કરો. એ યજ્ઞ કરતાં કરતાં પરમ સાધ્ય વસ્તુ પરમાત્મા શિવની તમને પ્રાપ્તિ થઈ જશે. ત્યારે ઋષિઓ બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે ઉત્તમ સાધન કેવું છે? એ સાધન કરવા વાળો સાધક કેવો હોવો જોઈએ? અને એ સાધ્યનું લક્ષણ પણ શું છે એ અમને બતાવો. સાધ્ય, સાધક અને સાધન, એ ત્રણેય વસ્તુ વિશે વિસ્તારથી અમને સમજાવો. ત્યારે બ્રહ્માજી મુનિઓને કહે છે કે ભગવાન શિવ એ જ સાધ્ય છે. સાધ્ય એટલે આપણે જેને પ્રાપ્ત કરવું છે એને સાધ્ય કહેવાય. જેમ કે કોઈ માણસને પૈસો મેળવવો છે તો પૈસો એનું સાધ્ય કહેવાય. કોઈ માણસને કોઈ નોકરી પ્રાપ્ત કરવી છે તો નોકરી એનું સાધ્ય કહેવાય છે. પણ પરમ વસ્તુ, પરમ સાધ્ય તો ભગવાન શિવ છે કે જે શિવને પામી ગયા પછી બીજું કાંઈ પામવાનું બાકી રહેતું નથી. શિવ એ સાધ્ય વસ્તુ છે અને શિવની સેવા કરવી, શિવનું પૂજન કરવું, શિવનું ભજન કરવું એ શિવને પ્રાપ્ત કરવાનું સાધન છે. શિવ પૂજા કરવાથી, શિવની સેવા, શિવનું ચિંતન કરવાથી શિવ મળે છે. અને જે માણસે સંસારના તમામ ભૌતિક વસ્તુઓ, પદાર્થો પ્રાપ્ત કરવાની ઈચ્છા છોડી દીધી છે, એટલે કે જેનું હૃદય નિષ્કામ થઈ ગયું છે, જેની સંસારના કોઈ પદાર્થો જોતા નથી, કોઈ પદાર્થની કામના નથી, એવો નિષ્કામ માણસ જ સાચો સાધક કહેવાય છે. આ પ્રમાણે શિવની સાધના કરવાથી ભક્ત અવશ્ય શિવને પ્રાપ્ત કરી જાય છે. એમાં સર્વ સાધનોમાં જે સારરૂપ સાધન છે તે તમને હું કહું છું કે કાનથી શિવની કથા સાંભળવી, વાણીથી શિવનું કીર્તન કરવું અને મનથી શિવનું ધ્યાન કરવું એ સર્વથી મોટું સાધન છે. શિવની કથા સાંભળવી, શિવના નામોનું કીર્તન કરવું, ધૂન કરવી અને મનથી શિવનું ધ્યાન કરવું એ સૌથી મોટું સાધન છે. એ સાધન કરવાથી પણ ભક્ત શિવને પામી જાય છે. તો ચોથા અધ્યાયમાં ઋષિઓએ પ્રશ્ન કર્યો બ્રહ્માજીને કે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કેવી રીતે કરવું, અથવા તો શિવનું મનન કેમ કરવું, શિવની કથાનું શ્રવણ કેમ કરવું અને શિવનું કીર્તન કેવી રીતે કરવું કે જે કરવાથી મનુષ્યનું ચિત્ત શિવમય થઈ જાય, શિવની એની અનુભૂતિ થઈ જાય. ત્યારે બ્રહ્માજી કહે છે કે ઈશ્વરનું પૂજન, જપ, એમના ગુણો, રૂપ, લીલા અને નામોની યુક્તિપ્રિય મન વડે ચોપાસ જે નિરંતર શોધ કરવી એ જ મનન છે. મનથી શિવને જોવા, મનથી શિવના અલગ અલગ અંગો પ્રત્યંગોને જોવા, શિવની જટાને, શિવના વર્ણને, શિવના ચંદ્રને, શિવના 3 નેત્રોને, શિવના આયુધને, શિવના વરદ હસ્તોને જોવા, મનથી શિવના દરેક સ્વરૂપોનું ચિંતન કરવું એ
શિવનું શ્રેષ્ઠ મનન કહેવાય છે. એ કરવાથી ચિત્ત ધીમે 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 શાંત અને નિર્મળ થાય છે. ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી એ મેળવાય છે અને સર્વ સાધનોમાં પણ એ મુખ્ય સાધન છે. તમે નિત્ય શિવનું મનન કરો, ચિંતન કરો. શિવ ચિંતન કરવાથી તમારું ચિત્ત શાંત થશે. ગમે એવી ચિંતા આવી ગઈ હોય ને, પણ થોડી વાર ભગવાનની સામે બેસીને ભગવાનનું ધ્યાન કરો. ધ્યાન કરતાં કરતાં તમારું મન શાંત થશે. ત્યાર પછી બીજું સાધન બતાવ્યું છે શિવનું કીર્તન. તમારી વાણી પવિત્ર કરવા માટે શિવના નામનું કીર્તન કરો. રાગ રાગણીથી, ભાવથી, પ્રેમથી કંઠ ગદગદ કરીને, આંખમાંથી અશ્રુનો પ્રવાહ વહાવીને તમે પ્રેમથી શિવના નામોનું કીર્તન કરો. મહાદેવ મહાદેવનું કીર્તન કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયની ધૂન બોલો. એ શિવનું શ્રેષ્ઠ કીર્તન કહેવાય છે. એ કીર્તન કરતાં કરતાંય સંસારના બધાય વિચારો તમારા નષ્ટ થઈ જશે. તમારું મન નિર્મળ થઈ જશે. તમારા મનમાંથી બધાય પાપના સંસ્કારો નષ્ટ થઈ જશે. શિવની ભક્તિના જે સાધનો છે એ બધા સાધનોમાં શિવની જે ધૂન છે ને એ બહુ શ્રેષ્ઠ સાધન છે. તમે સાંજે ધૂન કરો, સવારે થોડી ધૂન કરો, કથાના પ્રારંભમાં થોડી ધૂન બોલો, કથાના અંતમાં થોડી ધૂન બોલો. એટલું જ નહીં, તમે ઘરના કામકાજ કરતા હો, ઘરમાં રસોઈ બનાવતા હો, કચરા પોતા કરતા હો, અથવા પુરુષો વ્યવસાય કરતા હોય તો એ કરતાં કરતાં, ખેતી ધંધો વેપાર નોકરી કરતાં કરતાંય ભગવાન શિવના નામની ધૂન બોલ્યા કરો ને, તો તાકાત નથી પાપની કે તમારી પાસે આવી શકે. શિવની ધૂન મનને પવિત્ર કરે છે. અને જ્યાં 5-7 ભક્તો ભેગા થાવ ને, તમે આશ્રમે આવ્યા હો અને 5-7 વ્યક્તિ ભક્તો બધા સાથે બેઠા હો, ત્યારે બીજી કોઈ સંસારની આડીવળી વાતો કરવી નહીં. સાથે બેસીને ભાવથી ભગવાન શિવની આવી પવિત્ર ધૂન બોલ્યા કરવી. સાંબ સદા શિવ, સાંબ સદા શિવ, સાંબ સદા શિવ હર શંભો. સાંબ ઓ સાંબ સદા શિવ, સાંબ સદા શિવ, સાંબ સદા શિવ હર શંભો. હે મૃત્યુંજય, હે મૃત્યુંજય, હે મૃત્યુંજય હર શંભો. ઓ હે મૃત્યુંજય, હે મૃત્યુંજય, હે મૃત્યુંજય હર શંભો. શંભો સાંબ સદા શિવ, સાંબ સદા શિવ, સાંબ સદા શિવ હર શંભો. શંભો સાંબ સદા શિવ, સાંબ સદા શિવ, સાંબ સદા શિવ હર શંભો. ओ हे गिरिजावर, हे गिरिजावर, हे गिरिजावर हर शंभो. ओ हे गिरिजावर, हे
गिरिजावर हे गिरिजावर भो ओ सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो ओ सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो नो हे गंगाधर हे गंगाधर हे गंगाधर हर शंभो ओ हे गंगाधर हे गंगाधर हे गंगाधर हर शंभो ओ सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो नो सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो ओ हे शूलपाणी हे शूलपाणी हे शूलपाणी हर शंभो ओ हे शूलपाणी हे शूलपाणी हे शूलपाणी हर शंभो हर शंभो सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो ओ कैलासवासी रुद्रगिरीश पार्वतीपति ओम हर शंभो कैलासवासी रुद्रगिरीश पार्वती ओम ओ कैलासवासी रुद्रगिरीश पार्वतीपति ओम हर शंभो रुद्रगिरीश पार्वतीपति ओम ओ सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो ओ हे शांतीश्वर हे शांतीश्वर हे शांतीश्वर हर शंभो ओ हे शांतीश्वर हे शांतीश्वर शांतीश्वर हर शंभो ओ सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव
શંભો. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આ રીતે ભાવપૂર્વક પ્રેમપૂર્વક હૃદયની ગદગદ કરીને પ્રાર્થના કરતા ભગવાન શિવના પવિત્ર નામોનું તમે કીર્તન કરશો, ધૂન કરશો, તો તમારા જન્મ જન્માંતરોના પાપો બળી તો જશે, પણ ફરીથી પાપમાં તમારું ચિત્ત પ્રવૃત્ત નહીં થાય. પાપ કરવાની વૃત્તિ જ મટી જશે. દરેકની અંદર તમને પ્રેમ થશે. તમારી દ્રષ્ટિમાંથી જડતા નષ્ટ થઈ જશે. સર્વત્ર તમને શિવ દર્શન થશે. શિવ કીર્તનનું ફળ અત્યંત મોટું છે. જે ફળ હજારો વર્ષો સુધી તપ કરવાથી, જપ કરવાથી મળે છે, એ જ ફળ શિવનું દરરોજ આવી રીતે કીર્તન કરો, ધૂન બોલો, તો એટલું જ ફળ મળે છે. શિવ નામનો મહિમા અપરંપાર છે. શિવ નામથી મુક્તિ સહજમાં મળી જાય છે. આ રીતે શિવના નામોનું એ પણ ઉત્તમ સાધન અહીં બતાવે છે. પછી શિવની કથા સાંભળવી એને શ્રવણ ભક્તિ કહેવાય છે. જેમ કોઈ કામી પુરુષ હોય, એના કાનમાં સ્ત્રીઓની વાત એને સાંભળવા મળે તો એને કેમ એમાં રસ પડે છે, એમ તમે રસપૂર્વક ભગવાન શિવની કથા જો સાંભળો તો સાંભળતા સાંભળતા પાપ બળી જાય છે અને શિવમાં તમારું ચિત્ત સ્થિર થઈ જાય છે. આ રીતે શ્રવણ, કીર્તન અને મનન એ ઉત્તમ સાધન અહીં સૂતજી બતાવે છે. સૂતજી કહે છે કે હે મુનીશ્વરો, આ સાધનો વિશેનો એક સુંદર ઇતિહાસ હું તમને સંભળાવું છું. કે પહેલાં મારા ગુરુદેવ વ્યાસ મુનિ સરસ્વતી નદીના કિનારે તપ કરતા હતા, પણ એમને મુક્તિ માટેનું સાધન મળતું નહોતું. મુક્તિ કેવી રીતે મળે એ કાંઈ બરાબર એ વખતે આકાશ માર્ગે થઈને બ્રહ્માજીના માનસ પુત્ર એવા સનતકુમાર મુનિઓ ત્યાંથી પસાર થયા. સનતકુમારો પસાર થયા, એમણે સજી અહીં કંઈક તપશ્ચર્યા કરે છે. તો વ્યાસજીને મળવા માટે સનતકુમાર આકાશમાંથી નીચે આવે છે. સનતકુમાર મુનિઓનું આગમન થયું એટલે વ્યાસજીને પણ આનંદ થયો છે. વ્યાસજીએ એમનો સત્કાર કર્યો. સૂતજીએ સનતકુમાર મુનિએ વ્યાસજીને પૂછ્યું કે તમે તો ઘણાય પુરાણો લખ્યા છે, તમે તો જ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ છો, છતાં પણ હજી તમે શું પ્રાપ્ત કરવા માટે તપ કરો છો? વ્યાસજી કહે છે કે હે મુનિવર સનતકુમાર, મોક્ષનું સાધન કયું છે? સરળતાથી કળિયુગની અંદર મોક્ષ કેવી રીતે મળે એના વિશે હજી મારું ચિત્ત ભ્રમણામાં ભટકે છે. મને હજી નિશ્ચય થતો નથી કે મોક્ષ મેળવવા માટે શું કરવું, માટે હું તપ કરું છું. ત્યારે સનતકુમારે કહ્યું કે વ્યાસ મુનિવર, ભગવાન શિવનું શ્રવણ, કીર્તન અને મનન એ ત્રણેય મોટા સાધન છે. તમે કરશો તો મુક્તિ તમને સહજમાં મળી જશે. પહેલાં હું પણ મંદરાચલ પર્વત ઉપર તપ કરતો હતો અને ભ્રમિત થયો હતો. ત્યારે નંદિકેશ્વર, જે ભગવાન શિવના મુખ્ય ગણ નંદી છે, એ મારી પાસે આવ્યા અને તેણે પણ મને આ જ સાધન બતાવ્યું હતું કે શિવની કથા સાંભળવી, શિવનું કીર્તન કરવું અને શિવનું ધ્યાન કરવું, મનન કરવું. આ ઉત્તમ સાધનો છે. એ કરતાં કરતાં જીવ મુક્તિ પામી જાય છે. શ્રવણ, કીર્તન અને ધ્યાન, આ ત્રણ સાધન અતિ ઉત્તમ છે. તમે પણ આ સાધન કરો. આમ કહીને સનતકુમાર ત્યાંથી જતા રહ્યા છે પોતાના સ્થાને. પછી ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો કે જે માણસો શિવની કથા
સાંભળી શકે એમ ન હોય, જે કીર્તન કરી શકે એમ ન હોય, જે લોકો શિવનું ધ્યાન પણ બરાબર કરી શકતા ન હોય, તો એવા માણસે કલ્યાણ કરવા માટે શું સાધન કરવું જોઈએ? ત્યારે સૂતજી 5મા અધ્યાયમાં ઋષિઓને એક અત્યંત સુગમ સરળ સાધન બતાવે છે કે શ્રવણ, કીર્તન અને ધ્યાન જો ન થઈ શકે તો માણસ જો શિવની પૂજા ભાવથી, પ્રેમથી કરે ને તો એને સહજમાં ભગવાન મળી જાય છે. શિવની પૂજા અત્યંત સરળ છે. શિવ પૂજાથી શિવનું વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. જગતમાં એવું કોઈ પાપ નથી કે જે પાપ શિવની પૂજા કરવાથી બળતું ન હોય. જગતમાં એવો કોઈ દોષ નથી કે જે દોષ ભગવાન શિવની પૂજા કરવાથી નષ્ટ ન થતો હોય. તમામ દોષોનું નિર્મૂલન, તમામ પાપોનું દહન કરવા માટે શિવ પૂજા એ સર્વશ્રેષ્ઠ સાધન છે. શિવ પૂજા કરવાથી મનુષ્ય સંસાર સાગરની તરી જાય છે. માટે શિવના મંદિરમાં જઈને મંડપ, ઘુમટ, મંદિર, મઠ, ક્ષેત્ર અને ઉત્સવો પૂર્વક ભગવાન શિવને વસ્ત્ર, ચંદન, માળા, ધૂપ, દીવો, જાત જાતના નૈવેદ્ય વગેરે સહિત શિવનું પૂજન કરવું. કદાચ આ બધા સાધનો આપણી પાસે ન હોય તો પણ ભગવાન શિવને એક લોટો જળ ચડાવીએ, 3 પાનનું અખંડ એક બિલીપત્ર ચડાવીએ તો પણ બધાય પાપો બળી જાય છે. શિવને પૂજાના કોઈ દ્રવ્યોની જરૂર નથી. શિવને કોઈ વસ્તુની અપેક્ષા નથી. શિવ નિરપેક્ષ છે. શિવને ભાવની જરૂર છે. શિવમય બનીને શિવની પૂજા કરો. શિવો ભૂત્વા શિવમ યજેત. શિવની થઈને શિવની અંદર મન સ્થિર કરીને શિવને તમે અભિષેક કરો. શિવને બિલીપત્ર ચડાવો. યથા પ્રાપ્ય સામગ્રી, જો તમારી પાસે કાંઈ બીજી સામગ્રી હોય તો ધૂપ, દીપ ધરો. એવી રીતે તમે શિવ પૂજન કરશો. પૂજાથી મોક્ષ જરૂર મળી જશે. માત્ર પૂજનથી જ ઘણાય ભક્તો મુક્તિને પામી ચૂક્યા છે. ત્યારે મુનિઓને પ્રશ્ન થયો કે શિવની પૂજા એ મુક્તિદાયક છે તો વાત બરાબર છે, પણ શિવની પૂજામાં ઘણી જગ્યાએ શિવની મૂર્તિ પણ હોય છે અને ઘણી જગ્યાએ શિવનું લિંગ પણ હોય છે. તો આ બંને વસ્તુ કેમ, શિવનું લિંગ અને શિવની મૂર્તિ બંને કેમ પૂજાય છે? વિશે એમની પ્રશ્ન થાય છે. ત્યારે સૂતજી કહે છે કે ભગવાન શિવ બ્રહ્મરૂપ હોવાથી કલા રહિત નિર્ગુણ નિરાકાર કહેવાય છે. શિવનો ખરેખર તો કોઈ આકાર નથી. તો આકાર ન હોવાને કારણે શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતીક લિંગ પૂજાય છે. શિવલિંગ છે એ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે. કેમ કે શિવ નિરાકાર છે. શિવ આકારવાળા પણ છે. તો શિવના સાકાર સ્વરૂપનું પ્રતીક શિવની મૂર્તિ કહેવાય છે. તો શિવ નિરાકાર અને સાકાર હોવાથી મૂર્તિ અને લિંગ બંનેની પૂજા થાય છે. પણ એ બંનેમાં શિવનું લિંગ શ્રેષ્ઠ છે. એટલો મહિમા મૂર્તિનો નથી જેટલો મહિમા શિવના લિંગનો છે. લિંગ ઉત્તમ છે કેમ કે લિંગની અંદર સગુણ સાકાર શિવની પણ ઉપાસના પૂજા થઈ જ શકે છે. શિવ સિવાયના બીજા જે દેવતાઓ છે એ બ્રહ્મ સ્વરૂપ નથી, માત્ર દેવતાઓ જ છે. એ બ્રહ્મ તત્વ નથી. બ્રહ્મ તત્વ તો એક શિવ જ છે. નિરાકાર તો એક શિવ જ છે. એટલે બીજા કોઈનું લિંગ નથી. લિંગ એક શિવનું જ છે. માટે શિવનું લિંગ પૂજવાથી બધાય દેવતાઓની પણ પૂજા થઈ જાય છે. કેમ કે શિવના લિંગમાં બધાય દેવતાઓ પણ આવી જાય છે. શિવ સર્વદેવમય છે. શિવના લિંગની પૂજા કર્યા પછી બીજા કોઈ દેવતાઓની પૂજા કરવાની જરૂર રહેતી નથી. પહેલાં સનત કુમારી નંદિકેશ્વરની પણ આ જ પ્રશ્ન કર્યો હતો. શિવના ગણ જે નંદી છે
અને સનત કુમારે આવો જ પ્રશ્ન કર્યો હતો કે શિવના લિંગમાં, શિવના પૂજનમાં મૂર્તિ અને લિંગ બંને કેમ પૂજાય છે? ત્યારે નંદીશ્વરે પણ એ જ રહસ્યને બતાવ્યું હતું કે શિવ સાકાર અને નિરાકાર હોવાથી મૂર્તિ અને લિંગ બંને પૂજાય છે. તો સનત કુમારે નંદીશ્વરને પ્રશ્ન કર્યો કે આ લિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ભગવાન શિવનું પ્રથમ લિંગ કેવી રીતે પ્રગટ થયું, ક્યાં પ્રગટ થયું, એના વિશે કોઈ ઇતિહાસ હોય તો તમે અમને બરાબર સંભળાવો. લિંગના પ્રાગટ્યનું કારણ શું છે? ત્યારે નંદિકેશ્વર સનત કુમારની આ લિંગના પ્રાગટ્યની કથા કહે છે. 6ઠ્ઠા અધ્યાયમાં એ કથા છે કે બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર એકવાર યુદ્ધે ચડ્યા હતા. વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરની અંદર શયન કરી રહ્યા હતા. બ્રહ્માજી ત્યાં અચાનક જઈ ચડ્યા. બ્રહ્માજી જોયું કે હું આવ્યો, હું જગતનો પિતામહ દાદા બ્રહ્મા, પણ છતાંય વિષ્ણુએ મારો કંઈ આદર સત્કાર કર્યો નહીં, મને બોલાવ્યો નહીં, મારું સ્વાગત કર્યું નહીં. બ્રહ્માજીને અભિમાન હતું. અભિમાનથી ઉન્મત્ત થઈને બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને પગની લાત મારીને કહે છે કે ઉઠ, તું કોણ છો? હું અહીં આવ્યો છું, પણ છતાંય તું અભિમાની પુરુષની જેમ સૂતો કેમ છો? ઉઠ, તું મારા દર્શન કર. વિષ્ણુ ભગવાને જાગીને જોયું કે બ્રહ્માજી ક્રોધાયમાન છે. વિષ્ણુ ભગવાનને પણ ક્રોધ તો ચડ્યો, પણ છતાંય પહેલાં તો શાંતિથી વ્યવહાર કર્યો. સમજુ માણસ હોય એ તરત ક્રોધની વાણીથી વ્યક્ત કરતા નથી. જેને સમજણ નથી એવું જ માણસ મનમાં આવે એવા કટુ વચન તરત બોલી નાખે છે. વિષ્ણુ ભગવાને પહેલાં તો શાંતિથી વાણીનો વ્યવહાર કર્યો છે કે હે બ્રહ્મા, તમે કેમ અત્યારે ક્રોધાયમાન થયેલા દેખાવો છો? તમે શાંત થાઓ, તમારું કલ્યાણ થાઓ. તમે આવ્યા છો તો બેસો અહીંયા મારી પાસે. તમારો મુખ વ્યગ્ર કેમ છે? આવી વાત કરી છતાંય બ્રહ્માજીનો ક્રોધ શાંત થવાને બદલે વધારે બ્રહ્માજી ઉગ્ર થયા છે. બ્રહ્માજી કહ્યું કે તું મને વત્સ એમ કેમ કહે છો? હું તારો પુત્ર થોડો છું, તું મારો પુત્ર છે. વિષ્ણુ ભગવાન કે તમારી ભૂલ છે. તમે મારા પુત્ર છો, મારા નાભી કમળમાંથી તમે પ્રગટ થયા છો, માટે હું તમારો પિતા છું. બ્રહ્માજી કહે ને, હું પિતામહ દાદો છું બધાય જગતના જીવોનો. હું જ મોટો એમ બંનેને પરસ્પર વિવાદ થયો. વિવાદનું ફળ અશાંતિ છે, વિવાદનું ફળ વિનાશ છે. વિવાદ થાય ત્યાં વિનાશ થાય. બંને પરસ્પર વિવાદ કરતા કરતા યુદ્ધે ચડ્યા છે. એકાબીજા પરસ્પર રણ મેદાનમાં આવીને એકબીજાની ઉપર શસ્ત્રો અસ્ત્રો ચલાવવા માંડ્યા છે. અને ત્યાં સુધી પહોંચી ગયા કે બ્રહ્માજીએ ક્રોધાયમાન થઈને વિષ્ણુ ભગવાનની ઉપર પાશુપત નામનું અસ્ત્ર સાંધ્યું છે. નિશાનમાં ધનુષ્યની ઉપર પાશુપત અસ્ત્ર એણે ચડાવ્યું છે. ત્યારે વિષ્ણુ ભગવાને પણ ક્રોધાયમાન થઈને માહેશ્વર નામનું અસ્ત્ર બ્રહ્માજીને મારવા માટે હાથમાં લીધું છે. બંને અસ્ત્રોની અંદરથી હજારો જ્વાળાઓ નીકળવા માંડી, તેજ નીકળવા માંડ્યું. બધાય દેવતાઓ પણ હાહાકાર પામી ગયા. હવે શું થશે? હમણાં જ સમસ્ત બ્રહ્માંડોનો ક્ષય થઈ જશે. બધાય દેવતાઓ ભગવાન શિવને શરણે જાય. મહાદેવ, હવે આપ આવો. આ જગતના મોટા દેવતાઓ છે. સૃષ્ટિનું સર્જન કરવાવાળા બ્રહ્માજી, સૃષ્ટિનું પાલન કરવાવાળા ભગવાન વિષ્ણુ, એ જ ઉત્પાદક અને પોષક બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર યુદ્ધ કરી રહ્યા છે. આપ નહીં આવો નહીં તો જગતનો વિનાશ થશે. મહાદેવ કહે, તમે શાંત થાવ, હું આવું છું. મહાદેવ ત્યાં પોતાના ગણ સહિત, પાર્વતી સહિત એ સ્થળે જાય છે. જઈને ભગવાને જોયું કે આ બંનેને અત્યારે વાણીથી સમજાવી શકાય એમ નથી. બહુ અત્યંત ક્રોધી ભરાયેલા હોય ને એવા માણસોને તમે સમજાવો ને તો એ સમજાવવા વાળાની સાથે પણ બાંધવા માંડે. એટલે એને સમજાવાય, એને માટે કંઈક બીજો ઉપાય કરાય. ભગવાને અન્ય ઉપાય કર્યો. બ્રહ્મા અને વિષ્ણુ યુદ્ધ કરતા હતા. એની વચ્ચે ભગવાન મહાદેવ અગ્નિના થાંભલા રૂપે પ્રગટ થઈ ગયા. અગ્નિ સ્તંભ પ્રગટ થયો. બ્રહ્મા અને વિષ્ણુ
એ જોયું કે આપણા બંનેની વચ્ચે આ ત્રીજું કોણ આવી ગયું. એટલે શસ્ત્રોને નીચે મૂકી દીધા, શસ્ત્રો શાંત થઈ ગયા. કેમ કે એ બંને શસ્ત્રો પણ શિવના જ હતા. મહેશ્વર અને પાશુપત એ બંને શસ્ત્રો શિવના જ શસ્ત્રો છે. શિવનું પ્રાગટ્ય થવાથી બંને શસ્ત્રો શાંત થયા છે. બ્રહ્મા અને વિષ્ણુ પણ યુદ્ધમાંથી વિરામ પામ્યા છે. પછી બ્રહ્મા અને વિષ્ણુ એ લિંગને, એ લિંગના મૂળને, એ લિંગના આદિ અને અંત ભાગને શોધવા માટે શું ઉપાય કરે છે એની કથા સૂતજી શૌનક વગેરે ઋષિઓને અને નંદિકેશ્વર સનત કુમારોને આ કથા આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.